નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોત્રી પોલીસે ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કરી પોલીસે 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોત્રી પોલીસે ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કરી પોલીસે 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ 11.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 35,850 રૂપિયા છે. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. પટેલના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસની ટીમે સતત પેટ્રોલિંગ અને નાર્કોટિક્સ સંદર્ભે મળેલી ગુપ્ત બાતમીના આધારે મકરંદ દેસાઈ રોડ, ઘડિયાળ સર્કલની નીલાંબર 4 રસ્તા તરફ આવતા શંકાસ્પદ વ્યક્તિ પર વોચ રાખી હતી. બાતમી મુજબના વ્યક્તિ પાસેથી ક્લાસિક સિગારેટના બોક્સમાં પ્લાસ્ટિકની જીપ, લોક થેલીઓમાં સફેદ પાવડર જેવો પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું. ગોત્રી પોલીસની ટીમે આરોપી પિયુષ દીપકભાઈ સોલંકી કે જે અકોટા વડોદરાનો હોવાની સાથે આ વ્યક્તિની ધરપકડ કરી હતી અને આરોપીની પાસેથી 11.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985 કલમ 21B, 22B હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.